દીપકની મોસીના ઘરે ટ્રેક્ટર પડ્યું હતું ને વેરાડ મૂકવા જવું તો દીપકભાઈને કોલ આવ્યો કે ફ્રી હોય તો આવો. તો અત્યારે આવ્યા ને આપણે ફાઇનલી ટ્રેક્ટરને પકડી દીધું વેરાડ. દીપકભાઈ અત્યારે થઈ ગયા ને હવે પાછા નીકળીએ માનવડમાંથી. હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જાજેદી આવ્યા. આજે આદિત્યાના બાજુ દીપકની મોસીના ઘરે ટ્રેક્ટર પડ્યું હતું ને વેરાડ મૂકવા જવું તો દીપકભાઈને કોલ આવ્યો કે ફ્રી હોય તો આવો. તો અત્યારે આવ્યા ને આપણે પાછો કેદીકનો વ્લોગ બનાવ્યો નહોતો તો મેં કીધું વ્લોગ બનાવી આવીએ ને જઈએ. તો અત્યારે અમે આવ્યા વેરાડ જવું એટલે આદિત્યાના. હવે અહીંયાથી ટ્રેક્ટર લેશું મિનીને પછી જાશું એને વેરાડ મૂકવા. તો વિડીયોને એન સુધી જોજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગાઈસ, તો આપણે નીકળી ગયા. દીપકભાઈ ડ્રાઇવિંગ કરે ટ્રેક્ટરને. હા, ધ્યાન રાખવું જો હાણે આવડતું હે ને નબળેરો ડ્રાઈવર છે થોડો. હા હાજી હાજી સર. દીપકભાઈ નીકળી ગયા, હવે આપણે પણ નીકળીએ. ગાઈસ, તો અત્યારે આપણે જામનગર ચોકડી પી ગયા. દીપકભાઈ મને ટ્રેક્ટર કપડાવ્યું કોઈથી જાય. એ દીપકભાઈ આવો તા ખરી તમે યાર. એ હોન્ડા લેશે હવે ને હું લઈ ટ્રેક્ટર, કારણ કે દીપકભાઈ ક્યારનો હકે ટ્રેક્ટર. તો અત્યારે હવે મારો વારો આવ્યો. બાકી જઈએ તમને બતાવશો આપણી ડ્રાઇવિંગ. ગાડી મોટી છે બહુ તને આગી છે પણ ગરીબ માણસ. દીપકભાઈ જેવી રીતે ન આવડે અમને ડ્રાઇવિંગ. તો આપણે ફાઇનલી પૂકવા આવ્યા વેરાડ.
આપણે ફાઇનલી ટ્રેક્ટરને પુગાડી દીધું વેરાળ. હું ને દીપકભાઈ અત્યારે પહોંચ્યા ને હવે પાછા નીકળીએ ભાણવર માટે, કારણ કે હજી દિલીપ કાકા મેરે જવાની ઈચ્છા છે મારી દીપકની. તો એટલે વહેલા નીકળીએ તો દિલીપ કાકા મેરે પર જાય. હાલો દીપકભાઈ નીકળીએ કે કોઈડા ઉદતા પાછી ટાઈટ વધતી જાય તો પાછા પૂછ્યું નહીં મરડી. ગાઈસ તો અત્યારે આપણે વેરા ટ્રેક્ટર મૂકી આવ્યા હું ને દીપક એની વાડી ઉતરે ગયો ને હું પાછો ડાયરેક્ટ લાખાભાઈની વાડી આવ્યો. મારું બાઇક ત્યાં પડ્યું હતું, અત્યારે પૂગી આવ્યા ને લાખાભાઈને બેઠા. હવે થોડીક વાર બે ગયું બાકી વાડીએ વયા જાઉં. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ હવે આગલા વ્લોગમાં. હવે તો જેમ બને એમ કોશિશ કરશું કે આપણે વ્લોગ આવતા જાય, કારણ કે હમણાં હાવ ડીમ પડી ગયું હતું, વ્લોગ આવતા નહીં. જેમ બને એમ કોશિશ કરીશ ને તમને બધું બતાવીશ જે પણ અનુકૂળ હશે.